સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે સત્સંગી જીવન પ્રકરણ 5 અધ્યાય 22 તારીખ આજે 3 કે 2 જાન્યુઆરી 2024 આ અધ્યાયને વિશે આપણે રાજાના જે એમ કહે કે ધર્મો લક્ષણો એ જોઈ રહ્યા છે. બરાબર. કાલે આપણે જોયું કે ભાઈ રાજા જે છે તેને 6 પ્રકારના કિલ્લાઓથી ચો તરફ વીંટાયેલું જે પૂર હોય એને વિશે એમ કહે કે રહેવું. એટલે એનું જે પૂર હોય એમાં 6 પ્રકારના જે કિલ્લાઓ જે આપણે કાલે જોયા એ કિલ્લાઓનો એને વિકાસ કરવો. બરાબર. હવે આપણે આગળ જઈએ. બળ, રાજાનું બળ કોને કહેવાય? તો હસ્તી એટલે હાથી, અશ્વ એટલે ઘોડા, રથ એટલે વાહન, પદાતિ રૂપ ચતુરંગ સૈન્ય એટલે આ બધા રૂપ આખું જે એની ચતુરંગી સેના હોય તે. બરાબર. આ 4 પ્રકારના સેના હોય. સેનામાં આટલા હોવા જોઈએ. એક તો હાથી હોવા જોઈએ, એક તો ઘોડા હોવા જોઈએ, એક તો રથો હોવા જોઈએ, અને બીજા પદાથી એટલે ચાલતા આ પ્રમાણે ચતુરંગ સેના. હાથીનું હોવું બહુ જરૂરી છે. એલેક્ઝાન્ડર સિકંદર હતો ને, એણે જ્યારે ભારત પર આક્રમણ કરેલું ને ત્યારે ભારતના રાજાઓના જે હાથીઓ હતા ને, સિકંદર પણ આવેલો ને અહીંયા જ્યારે, ત્યારે અહીંયાના જે રાજાઓ ભેગા થઈને જે સેના બનાવેલી ને એમાં હાથી બહુ હતા. તો એ હાથીથી એની જે સેના હતી ને એમાં ભાગદોડ બહુ થઈ ગયેલી. અને એને એક્સપિરિયન્સમાં લખેલું હતું કે ભારતમાં હાથીઓ જોડે યુદ્ધ કરવાનો મારો આ નવો એક્સપિરિયન્સ હતો, અનુભવ હતો આપણી ભારતની સેનામાં. કારણ કે આપણે ત્યાં પહેલેથી પેલું સેનામાં હાથીનો રિવાજ ને એ બાજુ રિવાજ નહીં મળે પશ્ચિમમાં હાથીને. એ લોકો એવું કે હાથી બહુ સ્લો ચાલનારું, હાથી સર્વાઈવ નહીં થઈ શકે ને બાજુ. એટલે સિકંદર અકળાઈ ગયેલો. આ બધા હાથી કાથી આવી ગયા યુદ્ધ કરવા માટે એમ. બરાબર. એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે આપણે ત્યાં હાથી જે છે જે ચતુરંગી સેનાનું અભિન્ન અંગ છે. ચતુરંગી એટલે 4 રંગની. તો પહેલામાં શું આવે? હસ્તી, હાથી. બીજો અશ્વ આવે એટલે ઘોડા. ત્રીજો રથ આવે એટલે વાહન. અને ચોથું શું છે? પદાતિ એટલે ચાલતા પેલા સૈનિક હોય તે, પાયદનના. એટલે આ પ્રમાણે ચતુરંગી સેના કહેવાય. આ ચતુરંગી સેના કોણે માંગેલી ખબર જ તમને? દુર્યોધને ભગવાન શ્રી કૃષ્ણ પાસે માંગેલી તે આ સેના, જેને નારાયણી સેના કહેવામાં આવે ને તે. ભગવાને કહ્યું કે એક તરફ મેં, એક તરફ મારી સેના, તમારે કઈ જોઈએ છે? બરાબર. હું જે જગ્યા પર હોઈશ ત્યાં હું પોતે હથિયાર ઉઠાવીશ ને યુદ્ધ ના કરીશ, હું ફક્ત ઊભો રહીશ, ગાઈડ કરીશ. દુર્યોધનને થયું ભાઈ ગાઈડ, દુર્યોધનના આમ પણ ઈગો પ્રોબ્લેમ હતો અને એમ કે તારા ગાઈડન્સની મને કાં જરૂર છે, એના કરતાં સેના ના લઈ લઉં. બરાબર. એટલે એને સેનાનું જ વિચારેલું. અને પછી અર્જુનજીને પહેલાં કહ્યું. અર્જુન કહે કે પહેલાં ભગવાન મળતા હોય તો ભગવાન જ લેવાય. સેના તો ભગવાનના હુકમ પર ચાલે છે, જેમ ભગવાન ચલાવે તેમ. એટલે પહેલાં અર્જુનજીએ શું ભગવાનને માંગી લીધા. બરાબર. એટલે ચતુરંગી સેના આ પ્રમાણે આવે. હવે આ 7 રાજ્યના અંગ કયા છે? આ 7 રાજ્યને પ્રકૃષ્ટ કરે છે, તેથી પ્રકૃતિ એવી સંજ્ઞાથી પણ કહેવાય છે. કયા કયા 7? પહેલાં પેલા 6 જે કયા તે કિલ્લાઓ, એટલે એનાથી પૂર બને. ને પછી એનું જે બળ જે છે તે 7મું. તે બળમાં શું આવ્યું? ચતુરંગી સેના. એટલે મહારાજે શિક્ષાપત્રીમાં કહ્યું છે ને, રાજ્યના 7 અંગ તે જાણવા. શિક્ષાપત્રી વાંચો તો ખબર. આ 7 અંગ તે આ 7 અંગ ડેફિનેશન આમાં શું છે સમજો. 6 કિલ્લાઓ 6 પ્રકારના, અને 7મું એનું પોતાનું બળ. તે બળ કેના દ્વારા આવે? તેની આ ચતુરંગી સેના દ્વારા. એટલે આ 7 એના અંગ કયા છે? એટલે કોઈ પણ રાજા હોય તે પહેલાં એ આવે ગાદી પર બેસે એટલે પહેલાં આ 7 અંગ એણે ચકાસી લેવાના કે આ બધી જગ્યા બરાબર જ ને, તો એ રાજ બરાબર કરી શકે. પહેલાં 6 કાલે આપણે કિલ્લાઓ જોયા તે, અને 7મું આજે એનું બળ. બળ એટલે એની કેપેસિટી. આપણે અત્યારે જે 3 પ્રકારનું આવે જ ને, હવાઈ દળ આવે. બોલો સાહેબ. નહીં આવી ગયા. આ 7 આવી ગયા. હવે પૂરું થઈ ગયું. આ નહીં, એ અલગ. એ તો એ સમજો એમાં શું હોય, એ કોઈ પોસ્ટ અને બીજું એ પોસ્ટ પર બેસનારા વ્યક્તિઓ. એ 6 દુર્ગની અંદર જે 6 અલગ અલગ પ્રકારના આપણે ત્યાં નૌકાદળ હોય, હવાઈ દળ હોય અને પાય દળ હોય, તો એના બધાની વિંગ્સના અલગ અલગ જે પછી નેવી કમાન્ડર જે કંઈ હોય તો બધા અલગ અલગ. એ બધું શું છે કે એના બધા સબ ડિવિઝન છે ને એ બધી પોસ્ટ છે સમજો. પણ મેઇન એના અંગ જે અત્યારે આપણે જોવા જઈએ તો આ
ઇન્ડિયા ટીવી પર મોદી સાહેબ આવેલા તો મોદી સાહેબને પૂછ્યું કે તમે પાકિસ્તાન ઉપર બંને વખતે જ્યારે આવ્યું આપેલું કર્યું સર્જિકલ સ્ટ્રાઇક તો શું વિચારીને કરેલું? મોદી સાહેબ કે પહેલી વખત એ વિચારેલું કે એ લોકો કંઈ નહીં વિચારતા, એ લોકો એવી જ એમાં છે કે કંઈ ભારત કંઈ કરશે નહીં, એ લોકો તો રામ નામ જપને વાલે. તો પહેલી વખત અમે જમીનથી ગયા. બીજી વખત એ લોકોએ જમીનવાળું બધું એમ કહે કે શું કરી નાખ્યું, સિક્યોર કરી નાખ્યું, કવર કરી નાખ્યું. એટલે બીજી વખત અમે હનુમાનજીની જેમ શબ્દ પણ વાપરો મોદી સાહેબ, હમ હનુમાનજી की तरह ऊपर आसमान से गए और ऊपर से गोले बरसाए. સમજો? એટલે અત્યારે હોય તો તમારે 3 ચેકઆઉટ કરવું પડે ને. કોઈ પણ આવે, આપણે ત્યાં વડાપ્રધાનની વ્યવસ્થા છે, બીજા દેશોમાં અમુક દેશોમાં પ્રેસિડેન્શિયલ કન્ટ્રી છે એટલે એ લોકોમાં એ પ્રમાણે ડેમોક્રેસી હોય. તો એ પ્રેસિડેન્ટ જે નવા આવે તો પહેલાં એ જ હોય, એટલે એ બધા જે એના ઓફિસર્સ જે મેઇન હોય એને મળે અને એનો ઓપિનિયન લઈને પછી એ પ્રમાણે કઈ દિશામાં આપણે આગળ વધવું એ પ્રમાણે એ લોકો પછી પ્રયત્નશીલ થાય. પેલા જે હોય તેનો રિપોર્ટ રજૂ કરે કે ભાઈ આપણું જે આ ક્ષેત્ર છે એમાં આટલા આપણી આ સ્ટ્રેન્થ છે, આ આપણી વીકનેસ છે, એમ કરીને જે સ્વોટ પ્રોગ્રામ જે કહેવાય એ બનાવે. થ્રેટ શું છે? તો થ્રેટ સૌથી મોટો એ છે કે અત્યારે પેલા હોથી આતંકવાદીઓ જે છે તે સમુદ્ર કિનારા પર એ સમુદ્રમાં આપણા વાહનોને લૂંટી લઈ છે. તો એ થ્રેટ છે અત્યારે ભારત માટે, નવો થ્રેટ. બરાબર, રશિયા જોડે ભેગા થઈને એ લોકો લૂંટે છે તે. બરાબર, હવે એ નવી ચેલેન્જ આવી અત્યારે છેલ્લા ઘણા સમયથી આપણે એવું કંઈ જોયેલું નહીં. આપણે આ પાકિસ્તાનને, ચીનને એની આજુબાજુ ફર્યા કરતા હતા. હવે આ એક નવી ચેલેન્જ આવી, સામુદ્રિક ચેલેન્જ. આઈડિયા આવ્યો? હવે એની ઉપર વિચાર કરવો પડે. એટલે રાજા હોય કે કોઈ પણ ગ્રહસ્થ હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, લાઈફમાં એક સરખું કાયમ માટે વાતાવરણ કે પરિસ્થિતિ રહેતી નથી. એટલે એણે કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ માટે તૈયાર રહેવું પડે અને એ પ્રમાણે પરિસ્થિતિ, સમજો, પરિસ્થિતિ આપણે આધીન નહીં થવાની, પણ પરિસ્થિતિને આધીન થઈને આપણે નિર્ણય લેવો પડે કે ભાઈ આપણે હવે આમ કરવું પડશે એમ. એટલે અહીંયા રાજાનું એ પ્રમાણે કહ્યું કે ભાઈ આ 7 અંગ જે છે તે રાજાના કયા. બરાબર, એ આપણે જોઈ લીધા કે ભાઈ પહેલાં એના જે 6 કિલ્લાઓ કયા તે, અને પછી એનું બળ કયું તે. બળ એનું કયું તો સૈન્ય બળ. બરાબર, એ ચાતુરંગી. આ 7 રાજ્યના અંગ કયા? આ 7 રાજ્યને પ્રકૃષ્ટ કરે છે, તેથી પ્રકૃતિ એવી સંજ્ઞાથી પણ કહેવાય છે. એમ આપણું 24 તત્વનું બોડી બનેલું છે, તો એ 24 તત્વનું બોડી જે છે તે કેનું બનેલું છે? માયાનું બનેલું છે. તો માયાનો બીજો અર્થ શું થાય? પ્રકૃતિ. આપણે નહીં કહેતા કે એની પ્રકૃતિ જેવી છે. આપણી પણ અમુક પ્રકૃતિ હોય ને. ઘણાને અમુક વસ્તુ ખાઈ તો બહુ ભાવે અને બહુ જલ્દી પચી જાય, અમુક વસ્તુ જરા પણ ખાય તો પણ ન પચે. બરાબર, હવે મરચાં ખાવાની પણ બધાની અલગ અલગ કેપેસિટી હોય. સમજો, કોઈ 1 ખાઈ શકે, કોઈ 2 ખાઈ શકે, કોઈ 3 ખાઈ શકે, કોઈ 10 ખાઈ શકે તો પણ કંઈ નહીં થાય. ઘનશ્યામ પટેલ જેવા અમારા, બરાબર, સૂચિ હોસ્પિટલવાળા, હવે છે પોતે MD, પણ ઘનશ્યામભાઈ મરચાં ખાવા બેસે પછી જોઈ નહીં કે કોણ છે, એ ધમધમાઈ જાય ને એમને કંઈ નહીં થાય કે મને નહીં થાય કંઈ. એ જોતો નહીં પાછો, કોઈ ખાતા હોય તો જોઈને એ તારી નજર લાગશે, તું જાતો અહીંયાથી. એમ કે તું નહીં ખાતો પાછો ઘરે જઈને કે MD ડૉક્ટર જ ખાઈ તો હું ખાઉં? મને એમ કે સદે છે પહેલેથી. આઈડિયા આવી ગયો. હવે આપણે ખાવા જઈએ એનું જોઈને કે MD ડૉક્ટર ખાઈ જ ને, તો આપણે કાં વાંધો છે? અરે વાંધો પડી જાય બહુ મોટો. પેટની અંદર અલ્સર તો થઈ જાય લાંબે ગાળે, અને બીજે દિવસે તો તમારે જોવા જેવી થઈ જાય ને રાત્રે પણ જોવા જેવી થઈ જાય. બરાબર, 3 જગ્યા પરથી ધુમાડા નીકળે ને અવાજ પણ આવતા થઈ જાય. સમજી ગયા? એટલે બધાની પ્રકૃતિ અલગ અલગ હોય એમ. સમજી ગયા? એટલે એને પ્રકૃતિ શબ્દ કયો. બરાબર, ચાલો. એટલે પ્રકૃતિ આ સંજ્ઞાથી કહેવાય છે. આ રાજ્યના અંગોનો દ્રોહ કરનારને અત્યંત શિક્ષા કરે. જો આવી ગયું ને, એટલે આ રાજ્યોના જે અંગો કયા એ બધા કેવા છે, રાજાને એમ કહે કે એમાં વ્યક્તિગત રીતે ધ્યાન આપવું પડે. એટલે તમે જોજો આપણે ત્યાં વારે વારે પ્રાઇમ મિનિસ્ટર પોતે કે પછી રક્ષામંત્રી પોતે તમે જોજો નેવીમાં જાય, ત્યાંના ઓફિસર્સને મળે, નવા જે કોઈ એ લોકોના રેકમેન્ડેશન હોય તે એક્સેપ્ટ કરે, નવું જે લોકોએ કર્યા હોય એ વાહન હોય એના પાછળ ઇનોગ્રેશન કરવા જાય. આ તેમ કરીને અપડેટેડ રહી કાયમ માટે કે નવી રિક્વાયરમેન્ટ હવે શું છે, અત્યારના જમાનાને અનુરૂપ નવી ચેલેન્જીસ શું છે અને એમાં આપણે કરી શું શકીએ. બરાબર, એટલે રક્ષામંત્રીનું એક કામ છે, હોમ મિનિસ્ટરનું એ કામ છે, અને પ્રાઇમ મિનિસ્ટરનું તો છે જ અત્યારના જમાનામાં. તે સમયમાં એ રાજાનું હતું. હવે આને રિલેટેડ કોઈ પણ પ્રોબ્લેમ હોય તો એ બહુ સિરિયસ ઇસ્યુ થઈ જાય. સમજો, કારણ કે દેશની ડિફેન્સ સિસ્ટમ એટલે દેશનું જે રક્ષણ કરવાનું એમાં જો કોઈ પણ પ્રકારનું કોમ્પ્રોમાઇઝ એટલે સમાધાન ચાલે નહીં. જો એમાં સમાધાન કરે તો સમજી લેવાનું એ છીંદુ બહુ ભારી પડી જાય.
બરાબર. સિરાજુદ્દૌલાએ શું ભૂલ કરેલી? સિરાજુદ્દૌલાએ શું ભૂલ કરેલી? એનો જે એ હતો સેનાપતિ પેલો મીર કાસિમ, એની ઉપર એણે વિશ્વાસ કર્યો, અતિશય વિશ્વાસ, અને એ ફૂટી ગયેલો હતો અંગ્રેજોમાં, અને એની સેનાની અંદર વિદ્રોહ થઈ ગયો. એને કારણે સેનાને ખબર જ નહીં પડી કે આપણે કેવી રીતે લડવાનું છે. તો રોબર્ટ ક્લાઇવનું આટલું નાનું લશ્કર હતું, એણે સિરાજુદ્દૌલાની બહુ મોટી સેનાને કન્ફ્યુઝ કરીને હરાવી દીધી. સમજો. એટલે છેતરામણી આપણા માટે નવી નથી, બહુ જૂની છે. આપણે લોકો બહુ છેતરી ગયા છે, સમજી ગયા. મોહમ્મદ ગોરી હતો, એ પણ શું કરી ગયેલો, 16 વખત એને છોડી દીધેલો પૃથ્વીરાજે, બરાબર. અને એ એક જ વાર પકડાયો તો એને આંખ બાગ બધી આંધળી કરી નાખીને પલીતો ચાપી દીધો આંખમાં, અને મૃત્યુદંડની સજા પણ આપી દીધી. સમજો, બરાબર. એટલે આપણે આપણા ઇતિહાસથી ઘણું બધું શીખી શકીએ એવું છે, બરાબર. જવાહરલાલ નહેરુ એવું કહેતા હતા કે ચીન કોઈ દિવસ ભારત પર આક્રમણ કરી નહીં શકે. ભારતની એ સાઈડ પશ્ચિમ બહુ મજબૂત છે. કેમ? હિમાલય આપણું રક્ષણ કરે છે. અને ઊંઘમાં ને ઊંઘમાં રહ્યા, અને પછી એની ઉપરથી ગોળા બરસાયો, અને આપણી જગ્યા કેટલી બધી હતી તે પચાવી પાડીને એમાં આપણું અત્યારે માન સરોવર આખું ચાલ્યું ગયું, તિબેટ પણ ઘણું બધું ચાલ્યું ગયું, બરાબર. એટલે રાજા કોઈ દિવસ એવી રીતે બિંદાસ બેસી રહી કે આ શક્ય જ નથી, એવું વિચારવાનું જ નહીં કે શક્ય નથી. 99માં કારગિલમાં પણ એવું જ હતું. જે ટોચ ઉપર પાકિસ્તાનવાળા પહોંચી ગયેલા ત્યાં પહેલાં એવું જ વિચારતા હતા કે ત્યાં કોઈ જઈ જ ન શકે, ને જાય તો પાછો આવી જાય, ત્યાંથી કંઈ ન થાય, એવું વિચારતા હતા. પણ પેલો ગામનો એક માણસ હતો, તે ઢોર ચડાવવા જાય ને રોજ, તે સાંજે રોજ ત્યાંથી આવતો હતો, નીચેથી આવતો હતો, ઉપર તો નહીં. તેને નીચેથી જતો હતો ને એને જોયું તો એને ઉપર કંઈ પેલી બાજુ હિલચાલ દેખાઈ, બરાબર. હવે જે લોકો બોર્ડર સિક્યુરિટી એરિયામાં ત્યાં રહેતા હોય ને, એ લોકો બહુ એક્ટિવ હોય, આપણા જેવા ઊંઘી રહેવા ના હોય. એ લોકોને આજુબાજુના એરિયામાં જરા પણ આમ તેમ કંઈ થાય ને, પ્રકૃતિ વિરુદ્ધનું લાગે કે નોર્મલ કરતાં કંઈ અલગ લાગે ને, એટલે એ લોકો તરત લશ્કરને ઇન્ફોર્મ કરી દે. એટલે એણે લશ્કરને ઇન્ફોર્મ કર્યું, બરાબર. એણે જેને ઇન્ફોર્મ કર્યું એ વ્યક્તિ પણ ન માનતો હતો, પણ એ કહી કે ના, એ કંઈ જ તો આપણે જોઈ લઈએ. અને એ લોકોએ જોયું તો પાકિસ્તાની સેના ઉપર પહોંચી ગયેલી, અને એ લોકો ઝંડો લહેરાવાના હતા. એકચ્યુઅલી ત્યાં સમાધાન એવું થયેલું કે ભારત કે પાકિસ્તાન બેમાંથી કોઈ ન જાય, પણ પાકિસ્તાની સેના ત્યાં પહોંચી ગયેલી. અને એ જગ્યા એટલી ઇમ્પોર્ટન્ટ છે, એટલી હાઇટ પર છે કે ત્યાં જાય એટલે એને ચારે બાજુનું બધું દેખાય. એટલે વાજપેયી સાહેબને ફોન કર્યો હતો. વાજપેયી સાહેબ કહે કે તમારે જે કંઈ કરવું હોય તે કરો, રાત્રે મને ઉઠાડતા નહીં, પણ ધનકી ધનાધન ચાલુ કરી દેજો, પણ જગ્યા એને આપતા નહીં કોઈ પણ હિસાબે. અને પછી ભારતે વળતો હુમલો કર્યો, રાત્રે જ હુમલો કર્યો, બરાબર. ઓપરેશન વિજય, સમજી જાઓ. એટલે રાજાએ હંમેશા એલર્ટ રહેવું પડે, એ રાજાનું કામ છે, બરાબર. ઓપરેશન વિજય, એની ઉપરથી પેલું પિક્ચર આવેલું, પુકાર પિક્ચર આવેલું, બરાબર. એમાં ઓપરેશન વિજયના જશ્નની વાત કરેલી છે. સમજો, આતંકવાદ ઉપર ટેરરિસ્ટ પૃષ્ઠભૂમિ પર જે પિક્ચર હતું કાશ્મીરના. કહેવાનું તાત્પર્ય શું છે કે કોઈ પણ રાજા હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, વધારે પડતો ઊંઘતો હોય તો પછી કોઈ દિવસ ઊંઘતો જ ઝડપાઈ જાય, બરાબર. એટલે ઊંઘતા રહેવામાં મજા નથી, એક્ટિવ રહેવું પડે. ચાલો. રાજ્યના આ અંગોના દ્રોહ કરનારને અત્યંત શિક્ષા કરે. એટલે આમાં કોઈ પણ વ્યક્તિ પ્રકરાય એટલે એ શું છે, રાજદ્રોહ છે, દેશદ્રોહ છે, એટલે એને શિક્ષા કરવી જ પડે, એને છોડાય નહીં. અહીં સ્વામીપણામાં બે પક્ષ છે. હવે સ્વામીપણું જે છે એના બે પક્ષ કયા? કોના સ્વામીપણામાં? રાજાના સ્વામીપણામાં. સમજો, અત્યારે જે રાજા હોય છે તે સ્વામી નથી હોતો, કારણ કે એ તો લોકોમાંનો એક હોય છે. પહેલાંના જે રાજા હતા તે સ્વામી હતા, બરાબર. અને અત્યારે જે રાજ ચાલે છે એની પણ ભાગવતજીને વિશે ચર્ચા કરેલી છે કે લોકોમાંથી એક એવા કોઈ રાજા થશે ને એવા ઘણા બધા રાજા હશે. એટલે વંશ પરંપરાગત જે રાજાની પ્રણાલિકા જે છે એ કાયમ માટે ચાલી જશે. આ લોકશાહી વિશે લખેલું છે ભાગવતજીને વિશે, પણ લોકશાહીમાં લાંબુ સમય ચાલવાની નથી એ પણ લખેલું છે. અમેરિકા ભલે આખી દુનિયામાં બધે લોકશાહીના ગીત ગાયા કરે, બરાબર, પણ અમેરિકાને પોતાને જ તકલીફ ચાલુ થશે, સમજજો. એટલે કહેવાનું તાત્પર્ય એવું છે, તમને દુનિયામાં આજે જે કંઈ સૌથી સેફ કે સૌથી વધારે સિક્યોર લાગે છે એ પણ સેફ કે સિક્યોર સમય થતાં હોતું નથી. કારણ કે સમયમાં ઘણા બધા ફેરફારો માણસોમાં આવે, માણસની પ્રકૃતિમાં આવે, એને કરીને તમારે પણ તમારામાં ફેરફાર લાવવા પડે. તમે જે સમયે એવું વિચારતા હતા કે આ સૌથી વધારે સેફ અને સિક્યોર છે, એ સમય પર એ હોઈ શકે, પણ પછી 5-10 વર્ષ રહીને જરા પણ સેફ ન હોય, કારણ કે નવું કંઈક આવી ગયું હોય.
બરાબર. એટલે તમારે અમારું સિપ્લાનું એક બેનર આવતું હતું, વિન્ડ ઓફ ચેન્જ, એની સિરીઝ ઓફ બેનર્સ આવતા હતા. એનું પહેલું બેનર આવેલું, એનું બહુ જોરદાર પહેલું સૂત્ર હતું, સ્લોગન, બરાબર. ઇફ યુ વિલ ચેન્જ એકોર્ડિંગ ટુ ધ ચેન્જ, that is good for you and benefited to you and your society, but if you will not change according to the change, change will change you. એટલે તમે પરિવર્તનને હિસાબે પોતાનામાં પરિવર્તન લાવો તો એ તમારા માટે ને સમાજ માટે, તમારા કુટુંબ માટે સારું છે. ન લાવશો તો ચેન્જ જે છે, પરિવર્તન જે છે તે તમારું શું કરી નાખશે? પરિવર્તન કરી નાખશે. એટલે વ્યક્તિ બદલાઈ જશે, એટલે તમારી જગ્યા પર કોઈ બીજો વ્યક્તિ આવી જશે જે પરિવર્તનને સ્વીકાર કરી શકે. બરાબર. ચાલો, એટલે અહીંયા શું કહ્યું કે ભાઈ સ્વામીપણામાં બે પક્ષ છે, તેમાં મહોત્સાહ સ્થૂલ લક્ષ્ય ઇત્યાદિકથી કહેલા લક્ષણવાળો જે રાજા તે સ્વામી છે. એમ મિતાક્ષરામાં વિજ્ઞાનેશ્વર કહે છે. મિતાક્ષરા ટીકા કોની સૌથી વધારે શ્રીજી મહારાજે માનેલી છે? વિજ્ઞાનેશ્વર પંડિત કેવો કે વિજ્ઞાનેશ્વર ભટ્ટ છે કે પંડિત છે, એમાં જરા ડાઉટ છે, પણ બ્રાહ્મણ છે એટલી ખબર છે. બરાબર. 12મી કે 13મી સદીના થઈ ગયા છે, બહુ જૂના છે, આજકાલના નથી. એ ખબર છે. એટલે બંને આમાં શું છે, બંને શબ્દ વપરાય છે, પંડિત અને ભટ્ટ. પંડિત એટલે એ લોકો એટલા માટે જે કોઈ વિદ્વાન માણસ હોય એની ઉપર પંડિત એને હુલામણા નામ તરીકે કહે. પણ અત્યારે ખાસ કરીને અત્યારની વાત કરો ને તમે, તો અત્યારે યુપીમાં પંડિત નામની સરનેમ પણ આવે છે, એટલા માટે એવી ચોખવટ કરવી પડે. અને ભટ્ટ પણ સરનેમ આવે છે, એટલે આપણે તમને કહીએ છીએ. બરાબર. ચાલો, ઓકે. બાકી તમે જાણો જ છો, મને નામ જોડે કોઈ લેવા દેવા જ નથી. બરાબર. કોઈનું ગમે તે નામ હોય ને, હા ભાઈ પેલો કહે કે મારા બાપાનું નામ આ છે, ઓકે વેરી ગુડ. એ કંઈ મારી બાનું નામ આ છે, તો વેરી ગુડ. પેલો કંઈ મારું બાપાનું તમે બામાં લખી દીધું, બાનું બાપામાં લખ્યું ને બાપાનું બામાં લખ્યું, તો એનાથી વધારે સારું. બરાબર. હું એવો માણસ છું, જેન્ડર ચેન્જ થઈ જાય તો બી આઈ ડોન્ટ માઇન્ડ. બરાબર. ચાલો, એટલે શું કહ્યું? તે પ્રકૃતિ 7 પ્રકારની કઈ છે, સાંભળો. દુર્ગાધ્યક્ષો, બલાધ્યક્ષો, ધર્માધ્યક્ષ, ભૂપતિ. જો આ તમે જે કહ્યું તે પ્રમાણે આ બધા જે જગ્યા પર જે માણસોને બેસાડવાના તે. દુર્ગાધ્યક્ષો એટલે દુર્ગનો અધ્યક્ષ, બરાબર. પછી બલાધ્યક્ષ એટલે બળનો અધ્યક્ષ, એટલે પેલી સેનાનો ચીફ, જે અત્યારે આપણે છે ને નેવીનો હોય, બરાબર, નૌકાદળનો હોય, પછી પાયદળના હોય, ને પછી પેલો કયું બચી ગયું એક હવાઈ દળના હોય. હવે અત્યારે સૌ પ્રથમ વખત આ ગવર્મેન્ટ એક નવી પોસ્ટ આવેલી કે 3 દળ એનો એક પાછો ચીફ. એ અત્યારે પહેલાં ન હતી, સમજો. પેલા કયા ભાઈ હતા હમણાં જ જેનું, હા બરાબર. એટલે 3 દળના એક પાછા ચીફ. એ પહેલાં આ પોસ્ટ ન હતી, હમણાં જ આ લોકોએ કંઈક બધાએ વિચાર કરીને કર્યો કે જેને વધુ નોલેજ હોય ને એક એવો જોઈએ સક્ષમ વ્યક્તિ કે પેલા લોકો જોડે ડિસ્કશન કરીને એની ટાઈમ ડિસ્કશન કરીને ડિસિઝન લઈ શકે એમ. બરાબર. ચાલો, એટલે તમે જે કહ્યું એ પ્રમાણે બળાધ્યક્ષો, ધર્માધ્યક્ષ એટલે ધર્મનો અધ્યક્ષ પણ હોય. બરાબર. ધર્માધ્યક્ષ અહીંયા એટલા માટે લખ્યું કે જ્યારે ન્યાયતંત્રની વાત આવે ને, તો પહેલાંના સમયમાં ધર્મને જોવાતો હતો કે એણે જે કર્યું તે ધર્મ અધર્મની કઈ કેટેગરીમાં આવે છે, અને એ અધર્મની આ કેટેગરીમાં આવે છે તો એની સજા શું થઈ શકે એમ. આપણે યાજ્ઞવલ્ક ઋષિની સ્મૃતિનું મહારાજે નહીં લખ્યું, આચાર વ્યવહાર અને પ્રાયશ્ચિત એ 3નો નિર્ણય કરવાનો હોય તો કેમાંથી કરવાનો? યાજ્ઞવલ્ક ઋષિની સ્મૃતિમાંથી. અને એ યાજ્ઞવલ્ક ઋષિની સ્મૃતિ છે એ પણ કોની ટીકા મહારાજે માન્ય રાખી? બોલો મોટા ભાઈ, કોઈ નહીં બીજું બોલતું. કોની ટીકા મહારાજે માન્ય રાખી? આગળ સત્સંગી જીવનમાં આવેલું છે. યાજ્ઞવલ્ક ઋષિની સ્મૃતિ જે છે એ આપણું કયું શાસ્ત્ર જ પહેલાં એ બોલો મોટા ભાઈ? આપણું કયું શાસ્ત્ર છે? હે બોલો. હા પણ કયું શાસ્ત્ર છે? બોલો, તમે બોલો. ધર્મશાસ્ત્ર છે. ઓકે, ચાલો. હવે એ યાજ્ઞવલ્ક ઋષિની સ્મૃતિ આપણું ધર્મશાસ્ત્ર છે, તો એની ટીકા જે છે તે કોની માન્ય રાખેલી છે? શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં કહ્યું ને કે યાજ્ઞવલ્ક ઋષિની સ્મૃતિ અમે આની માન્ય રાખેલી છે. એક નામ આવે છે. તમને લોકોને નામ યાદ રહેવું જ જોઈએ. તમને તમારા ભરોસે તો હું છું, મને યાદ નહીં રહી. બોલો મોટાભાઈ, કાનની ખજવારો. રામાનંદ. વેરી ગુડ. રામાનુજ. વેરી ગુડ. બોલો અરવિંદભાઈ, તમે ક્યાં અંદર ચાલ્યા ગયા? થિયેટરની અંદર બોક્સમાં બેસીને પિક્ચર જોવો છો? હા, તમે સ્પેશિયલ ટિકિટ બોક્સવાળી? ઠંડી લાગે છે? આ પંખો ચાલે એટલે? ઓકે ઓકે, કંઈ નહીં, બેસો. બોલો, કઈ આવે? કોની ટીકા માન્ય રાખેલી? યાજ્ઞવલ્ક ઋષિની સ્મૃતિમાં મહારાજે. તમારી પાછળ પણ એક ભાઈ લાગે છે કોઈ. બરાબર. બોલો સરદારજી, આપ બોલીએ કુછ. नहीं मालूम यार? क्या नहीं मालूम यार?
બોલો. વિજ્ઞાનેશ્વર ભટ્ટની જ અત્યારે જ નામ બોલ્યા, બરાબર. એની મિતાક્ષરા ટીકા એ શ્રીજી મહારાજે માન્ય રાખેલી, હમણાં જ જવાબ આપ્યો 2 મિનિટ 5 મિનિટ પહેલાં, બરાબર. હું જોતો હતો કે બધાનું ધ્યાન કા છે, બરાબર ને. આપણે ત્યાં પેલા ગોળવાળાને ત્યાં થયેલી માખી જેવું છે. ગોળવાળાની દુકાન પર માખી હોય ને, તમે આમ કરીને ઊંઘમાં પણ હાથ ફેરવો ને તો 10-15 હાથમાં આવી જ જાય. આપણી સભામાં એવું જ છે, તમે ઊંઘમાં પણ હાથ મારો તો 2-4 હાથમાં આવી જ જાય. હમણાં તો બોલ્યો 5 મિનિટ પહેલાં, બરાબર. શ્રીજી મહારાજે કોની માન્ય રાખેલી છે? વિજ્ઞાનેશ્વર ભટ્ટની જ માન્ય રાખેલી છે. ચાલો, એટલે શું કહ્યું કે ભાઈ ઓકે, ધર્માધ્યક્ષ ભૂપતિ પુરોધા વૈદ્ય દેવજ્ઞો સપ્ત પ્રકૃતય સ્મૃતા, એમ ભારતમાં ટીકા વિશે ચાતુર્ધર નીલકંઠ કહે છે, બરાબર. ભારતમાં ટીકા વિશે ચાતુર્ધર નીલકંઠ આ પ્રમાણે કરે છે, કહે. હા, તે મહાભારતની જે આ ચાતુર્ગન જે નીલકંઠની ટીકા જે છે એ માન્ય રાખેલી છે. હવે ભારતના શાંતિ પર્વમાં રાજધર્મ વિશે પણ રાગના સ્વપ્તમેવ રક્ષયાણી તાની ચૈવ નિબોધમે આત્માત્યમશ્ચ કૌશાશ્ચ દંડો મિત્રાણી ચૈવ હિ તથા જનપદા સ્વેવ પુરમ ચ કુરુનંદન. ઓકે, લાંબુ છે. ચાલો, હવે હું તમને મારે એક પ્રશ્ન પૂછવો છે. મહાભારતનો આ જે શાંતિ પર્વ જે કયો, એમાં રાજધર્મ કયો છે? તો એ મહાભારતના શાંતિ પર્વમાં રાજધર્મ જે છે, તો શાંતિ પર્વ એ રાજધર્મ કોણે કોને કયો છે એ મારે જાણવું છે. એનો સંવાદ કોની કોની વચ્ચે છે? બોલો મોટા ભાઈ, શું નામ તમારું? વિમલ. વિમલ જ છે ને? હા, એક બડાવર એક છોટા. વાહ વાહ વાહ. અપ્પू और पप्पू की देखो यारी, दोनों विमल साथ में, मेरे दो अनमोल रतन, एक है राम तो एक रखन, लेकिन यहाँ पर तो दोनों विमल है. બોલ ભાઈ, શાંતિ પર્વમાં કોનો સંવાદ છે? ઘણી વખત આ ડાયલોગ આપણા સત્સંગ મંડળમાં આવી ગયો છે. મહાભારતનો શાંતિ પર્વ કોણ કોને કહી છે? રાજધર્મની વાત કરે છે. વિચારીને બોલો. તમે નહીં બોલો, કાનમાં ખજવારો તે જ બોલો ભાઈ. ભીષ્મ પિતામાં કોને કહી છે? એની મમ્મીને, યુધિષ્ઠિરને. ઓકે, ચાલો, વેરી ગુડ. એટલે ભીષ્મ પિતા કોને કહી છે? યુધિષ્ઠિરને કહી છે. રાજધર્મ મહાભારતના કયા પર્વમાં? શાંતિ પર્વમાં. ચાલો, ખેતરમાં જે ધાન્ય પાકે તે રાજા વૃષ્ટિ વગેરે વડે જેમ નાશ ન થાય, તેમ કાળમાં સ્વામીનો ભાગ ધાન્ય ગૃહપતિ લઈ જવા માટે ક્ષેત્રના સ્વામીને અનુજ્ઞા આપી દે અને પોતાનો કર ભાગ પોતે ગ્રહણ કરે. એટલે ખેતરમાં જે કંઈ પાકે તે બધું રાજાનું નથી કે ભાઈ હું એનો સ્વામી છું એટલે બધું મને આપી દઉં. એનો કર ભાગ જે છે, એને જે કર લેવાનો છે એ પર્સન્ટેજ પ્રમાણે લઈ લે. સમજો, બરાબર. એટલે ટેક્સ તરીકે એ કદાચ પહેલાં તો વિનિમય ચાલતો હતો ને, એટલે ટેક્સ તરીકે એ કદાચ શું, જે કંઈ અનાજ હોય તે અનાજ પેલો ખેતરમાંથી પેલો ખેડૂત જે હોય તે રાજાના અંદર જે કોષમાં હોય તેમાં જમા કરાવે. દાખલા તરીકે તમને બેસ્ટ એક્ઝામ્પલ આપી દઉં, નંદજી અને કંસનું ઉદાહરણ. નંદજીને ત્યાં જે કંઈ એમ કે ગોકુળને વિશે જે કંઈ એમ કે દહીં માખણ ને આ બધું થતું હતું, તો કર રૂપે ટેક્સ રૂપે નંદજી કોને આપવા જતા હતા? એમાંથી બધું કંસને જમા કરાવવા જતા હતા. અને એક વખત કંસને જમા કરાવવા જ ગયેલા ત્યારે વાસુદેવ જે હતા ને, એટલે વસુદેવને મળવા ગયા. તો વસુદેવ થોડાક જ્યોતિષ હતા, સમજો. તો વસુદેવને મળ્યા જેવા કોણ મળ્યા? નંદજી મળ્યા. અને કહ્યું કે કેવું ચાલે છે, આમ છે તેમ છે. તો વસુદેવે કહ્યું કે મને એવું લાગે છે કે ગોકુળમાં બહુ મોટી કંઈ તકલીફ આવવાની છે, ઉપાધિ આવવાની છે, એટલે તમે અહીંયાથી સીધા પહેલાં ગોકુળ પહોંચી જાઓ. નંદીજી કહે કે હું આવેલો ત્યારે તો બધું બરાબર હતું, બરાબર. પછી એ પહોંચી જાય છે અને હકીકતમાં સંકટ હતું જ. પહેલી પૂતના માસીની એન્ટ્રી થઈ ગયેલી અને નંદજી પહોંચ્યા ત્યારે પૂતનાને ભગવાને મારી નાખેલી ને ભગવાન ત્યાં એની ઉપર ડાન્સ કરતા હતા, બરાબર. તો નંદજીએ પછી કહેલું, ઓહો વસુદેવ, તું તો બહુ મોટો જ્યોતિષ છે એમ કે તને જેલમાં બેઠા બેઠા ખબર પડી જાય કે અહીંયા બહુ મોટી માથાકૂટ ચાલે છે, બરાબર. એટલે એણે પછી એને નમસ્કાર કરેલા મનથી. એટલે કહેવાનું તાત્પર્ય શું છે? કર રૂપે પહેલાં આવી રીતે આપતા હતા. તમારી પાસે જે પ્રોડક્ટ હોય ને એ પ્રોડક્ટ પણ આપે. પહેલાં વિનિમય ચાલતો હતો ને. સમજો કે તમારી પાસે જે વધારે તે તમે મને આપો, મારી પાસે જે વધારે તે હું તમને આપું, બરાબર. ચાલો, ઓકે. એટલે શું છે કે સ્વામીનો ભાગ ધાન્ય
ગ્રહ પ્રતિ લઈ જવા માટે ક્ષેત્રના સ્વામીને અનુજ્ઞા આપી દે. એટલે જે ખેતરનો માલિક હોય એને એ આજ્ઞા આપી દે કે ભાઈ તું એનો માલિક છે તો તું એ લઈ જા. પછી શું કહ્યું? અને પોતાનો કર ભાગ પોતે ગ્રહણ કરે. એટલે એને જે ટેક્સ તરીકે લેવાનો છે કર તે લઈ લે, રાજા લઈ લે. સિમ્પલ છે ને, આમાં કંઈ વધારે સમજવા જેવું નહીં. અત્યારે જેમ આપણે ટેક્સ તરીકે આપીએ છીએ તે રૂપિયા આપીએ છીએ, સમજો. વોટર ટેક્સ આપો છો તમે, પછી વેરા બિલ આપો છો, તે તમારા મકાનનું જે આવે તે એની અંદર પણ ઘણી બધી સબ ડિવિઝન લખેલા હોય છે. લાઇટ બિલ તમે ભરો છો તે, ઇન્કમ ટેક્સ સૌથી મોટો ભરો છો તે, પછી તમારે ત્યાં ગેસ જે ચાલે તે ગેસનું બિલ આવે છે, તે બધા બિલો બધા અલગ અલગ આવ્યા જ કરે તમારે ત્યાં. તમારે જો હા જીએસટી આવે છે, ગુડ સર્વિસ ટેક્સ, બરાબર. એટલે આ બધા જે ટેક્સ તમે ભરો એ બધા કર. સમજી ગયા? ચલો આગળ જઈએ આપણે સાહેબ. શાસ્ત્રને અનુસારે તે કર્તવ્યાર્થનો નિશ્ચય કરી રહેલો જીત કોપ નૃપ ક્વાપી, એટલે આપત્તિમાં પણ સત્યરૂપ ધર્મ થકી ચલાયમાન થાય નહીં. એને આપત્તિ પડે તો પણ ધર્મ થકી ચલાયમાન થાય નહીં, બરાબર. રઘુકુલ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય બરું બચન ન જાય, બરાબર. એટલે કહેવાનો મતલબ શું છે? ધર્મથી કદાપી આપત્તિમાં પણ ચલાયમાન નહીં થાય. હવે અહીંયા તો પેલો આપત્તિમાં ન હોય તો વારે વારે ચલાયમાન થઈ જતો હોય તો આપત્તિની તો વાત જ ક્યાં કરવાની, બરાબર. સમજી હતું? યુધિષ્ઠિરજીનું ધૈર્ય એટલે ધૈર્ય હતું. મહાભારતમાં તમે એમના સંવાદ સાંભળો ને વાંચો. વ્યાસજીનું મેઇન પાત્ર જ યુધિષ્ઠિર હતા, સમજો. અને એમના દ્વારા એમણે ધર્મનો ઉદ્બોધ આપેલો મહાભારતને વિશે. હા, ધર્મનો ત્યાગ ન કરે. ઘણા લોકો એવા હોય, ન છોડે એટલે ન જ છોડે, ગમે તે થાય ને, બરાબર. ને મહારાજે પણ કહ્યું ને, આ લોકને વિશે જે કોઈ વેપાર કે વ્યવહારને વિશે લાભ કે હાનિ થાય છે એને કોઈ દિવસ ધર્મશીલ પુરુષ પોતાની લાભ કે હાનિ માનતો નથી, પણ પોતે પોતાના ધર્મમાંથી જે ડગી જવું એ એને જ પોતાની ધર્મની હાનિ માને છે, કે જીવનની હાનિ માને છે. આપણે ઉલટું કરી નાખ્યું. હાવ આપણે જિંદગીના નાના નાના લાભ માટે જે શાસ્ત્રોને વિશે ધર્મો કયા હોય એને શું કરી નાખીએ? ગોળીને પી જઈએ. લોંગ કે સાથ દૂધ બી ઓર દૂધ કે સાથ લોંગ બી, બરાબર. એટલે એવું ન હતું. પહેલાંના રાજા મહારાજા જે કોઈ હતા તે ધર્મશીલ હતા, ધર્મમાં રહેવાવાળા હતા. અરે કેટલા 500 વર્ષથી પેલો ગજેન્દ્રસિંહ નામના એક ક્ષત્રિય હતા. તો 500 વર્ષ પહેલાં બાબરને એનો પેલો મીર કોણ હતો પેલો, એણે જ્યારે અયોધ્યાના મંદિર ઉપર હુમલો કરેલો તો ત્યારે એ લોકો લડેલા એની જોડે, ને એના કેટલા બધા લોકો ત્યારે શહીદ પણ થઈ ગયેલા. પણ પછી એ લોકોએ બાબરી મસ્જિદ બની ગઈ એટલે રામચંદ્ર ભગવાનનું મંદિર ગયું. તો એ લોકોના વડવાઓએ કસમ ખાધેલી કે જ્યારે અહીંયા રામ મંદિર બનશે ત્યારે જ અમે એમ કહીએ કે પગે ચપ્પલ પહેરશું અને માથા પર પાઘડી ધારણ કરશું. ક્ષત્રિયો 500 વર્ષ સુધી એ કુટુંબના કોઈ વ્યક્તિએ પાઘડી અને એ નહીં પહેરી, હવે પહેરવાના. બોલો, ભણવા જાય તો પણ એ લોકોના છોકરાઓ પગે ખુલ્લા પગે ભણવા જતા હતા. અને એ લોકોના લગ્ન પ્રસંગમાં પણ એ લોકો પાઘડી નહીં પહેરતા હતા, ક્ષત્રિયો હોવા છતાં. ગજેન્દ્રસિંહ જે લડેલા એના જે વંશજો અત્યારે પહેરવાના એ લોકો 500 વર્ષ પછી 22 તારીખ પછી પહેરશે, બરાબર. એટલે કહેવાનો મતલબ કેવો છે કે લોકોને ટેક હોય છે, એવું નહીં કે નહીં હોતું. એ લોકો એવું માને છે કે એ લોકો રામચંદ્ર ભગવાનના વંશ જ છે. ઓકે, કે રામચંદ્ર ભગવાન અમારા પૂર્વજ છે, એ લોકો એવું કહે છે. તો એના માટે અમે 500 વર્ષ સુધી નહીં પહેર્યું તો એમાં કાં કંઈ મોટું કર્યું, એ લોકો પાછું એવું કહે છે, બરાબર. પેઢી દર પેઢી નહીં પહેરતા. ખેતીમાં ખેતરમાં જાય તો પણ ચપ્પલ વગર જાય છે. આવા મોટા મોટા એ લોકોના પગને અંદર તો પેલા એ થઈ ગયા છે, પણ નહીં, મજબૂતાઈ છે એટલી. એક અમારા પૂર્વજો એમ કહે કે એના માટે જાન આપી દીધો, શહીદી વોરી લીધી, તો એના માટે અમે આટલું ના કરી શકીએ? અમારા હવે એમણે તો એ કંઈ લીધેલું નહીં, સમજો. જે કંઈ પ્રતિજ્ઞા લીધેલી એ તો એના પૂર્વજે લીધેલી, ગજેન્દ્રસિંહજીએ. તો પણ એની પછીની 5-6 પેઢી સુધી અત્યારે પણ પાડે છે એ લોકો, બરાબર. 6 ના 25-30 વર્ષ થાય તમે જોવું, બરાબર. બસ કેટલી પેઢી થઈ? ના 500 20 થી 25 પેઢી થઈ ગઈ હશે, બરાબર. પણ એ લોકો તો પણ નહીં પહેરતા. બોલો, નવા છોકરા તો ભાઈ સિટીમાં ભણવા પણ જાય, નહીં પહેરતા, પણ પગમાં જૂતા પણ નહીં પહેરતા, અને માથે પાઘડી પણ નહીં પહેરતા. એટલે ટેક આખી અલગ વસ્તુ છે, પ્રતિજ્ઞા આખી અલગ વસ્તુ છે, બરાબર. ચલો, યદ્યપિ અસત્ય વદન સર્વને, જો આ સાચી વાત છે, અસત્ય વદન બધાને જ ગમતું હોય,
પ્રતિસિદ્ધ છે, તથાપિ રાજાનો સત્યવચનથી જે પાપ તે અધિક પાપ માટે છે. અસત્ય વચન કોઈના માટે સારું નથી અને કોઈએ ન બોલવું જોઈએ. બરાબર, રામાયણમાં ચોખ્ખું લખેલું છે, અસત્ય જેવું કોઈ પાપ નથી અને સત્ય જેવું કોઈ પુણ્ય નથી. તુલસીદાસજીએ ચોપાઈમાં કહ્યું છે અને વાલ્મીકી રામાયણમાં પણ એમણે કહ્યું છે. એટલે એ દરેક માટે એક સરખો રૂલ છે કે આપણે બધાએ સત્યનું પાલન કરવું જોઈએ, સત્યને વળગીને રહેવું જોઈએ અને સત્ય જ બોલવું જોઈએ. એટલે અસત્ય વચન આપણા બધા માટે ખરાબ છે, સમજો. એવું નથી કે નથી ખરાબ, બરાબર. પણ રાજા માટે અધિક પાપને કરનારું છે, કારણ કે રાજા શું છે? આખા રાજ્યનો મેઇન સ્તંભ છે. એટલે રાજા જો ધર્મમાં રહેશે અને સત્યને વળગી રહેશે તો એની પ્રજા અને એનું રાજ્ય એટલું સમૃદ્ધ રહેશે. જો રાજા જ ચૂકી ગયો સત્ય નામનો સૌથી મોટો ધર્મ, પ્રજા પછી એવી જ થઈ જાય ને. યથા રાજા તથા પ્રજા, જેવો રાજ એવું જ પ્રજા થાય. તમે જે પ્રમાણે રાજ કરવા માંગો એ પ્રમાણે જ ધીરે ધીરે પ્રજા પણ એવું થવા માંડે, એવી થાય જ. તમે સિમ્પલ જોઈ લો, કોઈ પણ ઇન્ડસ્ટ્રી જો, એ ઇન્ડસ્ટ્રી જાહેરમાં જે કંઈ ચાલતી હોય ને અને એ પ્રમાણે સમાજનું દર્પણ દેખાડે ને પછી એ ઇન્ડસ્ટ્રી તમને એ પ્રમાણે ચાલ્યા કરતી હોય ધીરે ધીરે ધીરે, સમજો. દવામાં હોય તો પહેલાં બેક્ટેરિયાને લગતી અત્યારે દવાઓ શોધાય, હવે ફંગસ બહુ ખતરનાક, હવે વાયરસ આવ્યો તો હવે વાયરસ બહુ મોટી ચેલેન્જ છે, તો હવે વાયરસ માટેની એન્ટીવાયરલ કે આ બધી ઇમ્યુનિટીને રિલેટેડ મેડિસિન્સ બધી શોધાવવા માટે પ્રયત્ન ચાલુ થઈ ગયા. બરાબર, એટલે એ જે શોધાતું હોય તે શું અત્યારની કરંટ રિક્વાયરમેન્ટ પ્રમાણે હોય. પણ સત્ય એક એવી વસ્તુ છે કે જેની રિક્વાયરમેન્ટ ત્રણેય કાળમાં છે, કારણ કે સત્ય શું છે? ત્રિકાળ બાધિત છે. બરાબર, એટલા માટે શ્રીમદ ભાગવતનું પહેલાં જે એમ કહે કે શું છે? મંગળાચરણ. એમાં શું કહ્યું છે? સત્યમ પરમ ધીમહિ. એ સત્યની હું શું કરું છું? ઉપાસના કરું છું. એ સત્યમાં પરમાત્મા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની વાત કરેલી છે, પણ એમાં કોઈ ભગવાનનું નામ નહીં કહ્યું. કેમ? જે કોઈ ભગવાનનું પર્ટિક્યુલર નામ કહી દે તો પછી શ્રીમદ ભાગવતને બધા માને નહીં. આજે તમે કોઈ પણ સંપ્રદાય જો, શ્રીમદ ભાગવત દરેક સંપ્રદાયમાં માન્ય છે. કેમ? શરૂઆતમાં શું લખેલું છે? સત્યમ પરમ ધીમહિ. પણ રામ કે શ્રી કૃષ્ણ કે કોઈ પણ શિવ કે કોઈનું નામ નહીં લખ્યું. બરાબર, પછી શું લખેલું છે? યત્ર ત્રિસર્ગો મૃષા. તો કાળે કરીને એ જે સત્ય જે છે તે ઘસાતું નથી, સ્વરૂપથી પણ નહીં અને સ્વભાવથી પણ નહીં. કેમ? કાળ કોને રિલેટેડ, કોની સાથે ચાલે છે? માયા. તો માયાના 3 ગુણ જે છે તે કાળે કરીને હંમેશા આપણે વરખતા હોય, સત્વ, રજ અને તમ. પણ એ પરમાત્મા એવું પરમ સત્ય છે કે જે એમ કહે કે કોઈ પણ કાળે કરીને કે માયાના સત્વ, રજ ને તમ એ 3 ગુણે કરીને જરા પણ એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કે ઘસારો લાગતો નથી, સ્વરૂપથી પણ નહીં અને સ્વભાવથી પણ નહીં. એટલે માયાએ કરીને આપણા શેમાં ફરક પડે? જીવના સ્વભાવમાં ફરક પડે. માયાનો મહારાજે શું કહ્યું? અતિશય યોગ જો મોટા પંચવિષયનો થાય તો ગોપાળાનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામી જેવા મોટા મોટા સાધુ જે છે તે આ સભામાં જે ઉતરતામાં ઉતરતા અત્યારે સાધુ છે એના જેવા પણ રહે કે ના રહે એવી અમને શંકા છે. કોણે કહ્યું? આ શ્રીજી મહારાજે કહ્યું. કેમ? માયા છે જેવી. એટલે જીવ જો એ અતિશય ઊંચા મોટા પંચવિષયનો સંગ કરે તો એના સ્વભાવમાં શું થઈ જાય? ફેરફાર પડી જાય. સ્વરૂપમાં ફેરફાર નહીં થાય. સ્વરૂપ તો કીડીનો જે અણુ પરિમાણ જીવ છે તેવો જ અક્ષર મુક્તનો પણ અણુ પરિમાણ જ જીવ છે, પણ સ્વભાવમાં ફેર પડે. અને માયા જે છે એના કેમાં ફેર પડે? પહેલેથી જ સ્વરૂપ જ, એનું સ્વરૂપ જ એવું છે. કેવું છે? ફેરફારવાળું, ચિત્ર વિચિત્રવાળું. એટલે શકુનીને શું કહેતા હતા લોકો? શકુનીને શું કહેતા હતા? કપટી કહેતા હતા. વાતે વાતે રંગ બદલતો હતો ને એટલા માટે. અને શકુની ભગવાન શ્રી કૃષ્ણને શું કહેતો હતો? માયાવી કહેતો હતો. કેમ માયાવી કહેતો હતો? કે શકુનીની કોઈ પણ પ્રકારની ચાલબાજી ભગવાન શ્રી કૃષ્ણ સામે ચાલતી હતી નહીં. એટલે એ ભગવાનને માયાવી કહેતો હતો. પણ એ અક્કલના ઓછાને ખબર હતી નહીં કે આ માયાવી નથી, આ તો માયા પતિ છે. બરાબર, પાંડવોની સૌથી મોટી ભૂલ શું હતી? એ દુર્યોધને કોને બેસાડ્યા પાસા નાખવા માટે? શકુનીને બેસાડ્યા. બરાબર, તો યુધિષ્ઠિરે શું કહેવાનું હતું? થેમ્પ્લીસ સ્ટોપ. આપણે નાના હતા ત્યારે ગેમ નહીં કરતા હતા? થેમ્પ્લીસ સ્ટોપ. પેલો કંઈ સ્ટોપ કેમ? 1 મિનિટ मोबाइल लगाओ, अर्जुन सिंह मोबाइल लगाओ, सीधा द्वारकाधीश को, अपन इसको बिठाएगा. પછી બોલ તું.
સમજી ગયા તમે હું જે કહેવા માગું છું? એણે સીધો મોબાઈલ કોને લગાવવાનો હતો? દ્વારકાધીશને, કે ભાઈ તમે આવી જાઓ. આ બાજુ પેલો પાસા ફેંકે છે તો તમારે બોલવાના, તો પછી શકુનીનું કંઈ ચાલતું જ નહીં. સમજી ગયા? તમે મહાભારતમાં જાઓ, જેટલી પણ અઘટિત ઘટના બની એમાં મેજોરિટી ઓફ ધ ટાઈમ શું હતું? શ્રી કૃષ્ણ ભગવાન હાજર નહીં હતા. પછી તો આવ્યા જ વસ્ત્ર હરણ થયું જ્યારે દ્રૌપદીજીનું, તો ભગવાને વસ્ત્ર અવતાર ધારણ કરાયો જ, બરાબર. તો પહેલેથી જ બોલાવી દેતો તો આટલી માથાકૂટ થતે? अगर तस्वीर की जगह पर आदमी कोई लेके आता तो ये आवन जावन का टेम बच जाता ना. हाँ बराबर, ये कितना मागजमारी हो गया, आवन जावन का कितना टेम चला गया इसमें, बराबर. એટલે ભગવાન કે આવવા જવાનો ટાઈમ તો બચી જતો ને મારો. જુગારમાં તને જ જીતાડી દેતે પહેલાં, અને પેલા લોકોનું ખોખરા કરી નાખતે બધાને, બરાબર. શકુનીને ભગાવી દેતે યાર. પણ હે હા, યુધિષ્ઠિર વિમલ જેવો હતો, સમજજો. યુધિષ્ઠિર એટલે વિમલ જેવો, એને બધું સ્ક્રિપ્ટ જ જોઈએ આમ પહેલેથી છેલ્લે સુધી. જરા આમ તેમ આવે એટલે વિમલભાઈ આમ થઈ જાય, બરાબર. યુધિષ્ઠિર એટલે વિમલ, આમ સીધું જ ચાલે બધું. આમ તેમ એટલે વિમલ કહી કે ભાઈ આ તો નવું આવી ગયું, બરાબર. પછી આ લાઈનના જે તન બેઠેલા જ ને તે હોય તો કે આમાં આપણું કામ નથી ભાઈ, ફોન ગુમાડાલ. સમજી ગયા? એટલે ઘણી વખત ઝીકઝેક રહેવું બી કામનું છે, બહુ સીધા નહીં રહેવું જ. આપણા ચાણક્ય શું કહે છે? તોફાન આવે ત્યારે સૌથી પહેલાં કયા વૃક્ષ પડી જાય? જે સીધા હોય, જે ઝીકઝેક હોય તે પડે નહીં. સમજી ગયા? એટલે યુધિષ્ઠિર કેવું વૃક્ષ હતું? સીધું વૃક્ષ હતું, એટલે બહુ જલ્દી હાથમાં આવી જતું હતું, બરાબર. ચાલો, મજા આવી ગઈ ને? હા, એટલે રાજાનું તમે શીખો તો આવું બધું આવે એમાં. રાજામાં કંઈ સીધે સીધું નહીં આવે. હવે ઓકે, હવે આગળ જઈએ આપણે. એટલે રાજા માટે સત્ય વચન જે છે તે સૌથી વધારે મહત્ત્વનું છે, અને અસત્ય વચન સૌથી વધારે પાપ માટે છે એમ જણાવવા વિશેષપણે તેના પ્રતિષેધનું વિધાન છે. એટલે રાજા માટે તો પ્રતિષેધ પૂરેપૂરો, એણે અસત્ય બોલવું જ નહીં. ધર્મ અર્થ કામને પરસ્પર બાદ જેમ ન આવે તેમ તેને સમયે સમયે સેવે. આવી ગયું ને? રાજા એટલે એને બધું જ કરવું પડે. એને ધર્મ પણ જોવાનો, અર્થ પણ જોવાનો, અને કામ પણ જોવાનો, બરાબર. હવે આગળ ભગવાનના ભક્તનું આવ્યું ત્યારે મહારાજે શું કહ્યું? બોલો આ જ ભગવાન. એમાં ભગવાને શું કહ્યું? ટેલ ટેલ સંજયભાઈ ટેલ, તમે બોલો શું કહ્યું ભગવાને? ભગવાનના ભક્તોના લક્ષણ આવે એમાં મહારાજે શું કહ્યું? રાજાના લક્ષણમાં ભગવાને એમ કહ્યું, સાંભળો, ધર્મ અર્થ અને કામ એને પરસ્પર બાદ જેમ ન આવે તેમ તે સમયે સેવે. એટલે રાજાએ ધર્મને પણ સેવવાનો છે, અર્થને પણ સેવવાનો છે, અને કામને પણ સેવવાનો છે, બરાબર. એવું કહ્યું ને ભગવાને. ભગવાનના ભક્ત માટે શું કહ્યું? પણ શું કહ્યું? ભગવાનના ભક્તે શું? એણે મોક્ષ માટે પ્રયત્ન કરવાનો છે, એણે ધર્મનું સેવન કરવાનું છે, તે પણ કેના માટે કરવાનું છે? મોક્ષ માટે કરવાનો છે. એનો જે કામ જે છે તે પણ કેવો હોવો જોઈએ? શાસ્ત્રમાં કયો એ મુજબનો હોવો જોઈએ. એનો જે અર્થ જે છે તે પણ કેવો હોવો જોઈએ? ધર્મથી જ કમાયેલો હોવો જોઈએ. નહીં તો પછી પેલો દારૂ વેચીને પૈસા લાવે અને પછી આપણે કહીએ કે શ્રીમદ ભાગવતની કથા કરાવવાની, તો પેલો કહે તું જા ભાઈ, જય સ્વામિનારાયણ લઈ જા. આ પૈસાથી શ્રીમદ ભાગવતની કથા થાય નહીં. ધર્મથી કમાયેલી આજીવિકા હોય, અને એ ધર્મથી કમાયેલો જે અર્થ હોય એનો સદુપયોગ કોના માટે કરવાનો છે? ધર્મ માટે જ કરવાનો છે પાછો, સમજો. એટલે કમાવાનું પણ ધર્મથી, અને એનો પાછો સદુપયોગ પણ કોના માટે? ધર્મ માટે, બરાબર. દાખલા તરીકે સાહેબ એક કહેતા હતા કે ભાઈ આપણે વિષ્ણુ સંબંધી યાગ કરાવવો છે. હવે સાહેબ બોલ્યા, અને પછી આ વખતે પેલા આપણા મહારાજ અજય મહારાજ એ મને પૂછતા હતા કે આપણે ત્યાં શું શું થયું. તેમણે મને પૂછ્યું, આ થયું, આ થયું, આ થયું. મેં કીધું આ થયું, આ થયું, આ થયું. પછી મને કહ્યું વિષ્ણુ યાગ. મેં કહ્યું એ નહીં થયો. તો કે એ કરાવી દઈએ આપણે નેક્સ્ટ ટાઈમ. મેં કહ્યું વેરી ગુડ, ચાલો તો આપણે વિષ્ણુ યાગ કરાવીએ. તો એ રેડી થઈ ગયા, સમજો. તો હવે આપણે નેક્સ્ટ ટાઈમ જ્યારે રાંદેર મંદિર ગોઠવવાનું તેમાં વિષ્ણુ યાગ છે. મોસ્ટ પ્રોબેબલી 18/2 તારીખ આવશે, બરાબર. 18/2 નોમ છે, હરિનોમ છે, અને વિષ્ણુ યાગ છે. આપણો નાનો રહેશે, બહુ મોટો નહીં રહેશે, 4 કલાકનો રહેશે, પણ વિષ્ણુ યાગ કરાવવાના ખરા. સંકલ્પ હતો ને સાહેબ બોલેલા, અને બધું મગજમાં હતો વિષ્ણુ યાગ. એટલે બોલ્યા એટલે તરત આવી ગયું, ભાઈ વિષ્ણુ યાગ કરાવવાનો છે, સમજો. હવે આપણે જે વિષ્ણુ સંબંધી યાગ કરાવીએ તો કેમ કરાવીએ? ભગવાનને રાજી કરવા માટે. એટલે ધર્મથી જે પૈસા કમાયેલા છે એનો ઉપયોગ એ યાગ કરાવવામાં, અને એ યાગના બદલામાં પણ શું?
તો પરમાત્મા પ્રસન્ન થાય. સમજો? એટલે એ ધર્મથી કમાયેલા ધનનો ઉપયોગ કોના માટે? ધર્મ માટે. એ આપણું લક્ષણ છે હરિભક્તનું. પણ મેં તમને આગળ કહ્યું એ પ્રમાણે રાજામાં આવું આવશે નહીં. સમજો? એ રાજા છે એટલે અહીંયા બી સ્પેસિફિક. રાજા હોય ત્યારે ભગવાન રાજાની જેમ કહેશે. હવે ભગવાનનો ભક્ત પાછો રાજા હોય તો ભગવાન એને કહેશે, એ પણ કહે કે ભાઈ અમરીશજી રાજા જેવા હોય, બરાબર, જનક રાજા જેવા હોય, તો એ વાત આખી અલગ છે. યુધિષ્ઠિર જેવા સમ્રાટ રાજા હોય તો એ વાત અલગ છે. એમ તો રામચંદ્ર ભગવાન પણ રાજા હતા ને. સમજો? એ વાત આખી અલગ છે. બરાબર? ચાલો, તે દક્ષે કહ્યું છે. સમય થાય ઓ થઈ ગયો. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવ